નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ અને જેને કહેવાય છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ। તો આ વિષયની અંદર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચેપ્ટર નંબર 11 એટલે કે ગ્રાહક સુરક્ષા। એ ગ્રાહક સુરક્ષાની અંદર આપણે અત્યાર સુધીના જેટલા પ્રશ્નોનો અભ્યાસ કર્યો બરાબર, એ દરેક પ્રશ્ન છે એ એક્ઝામની અંદર તમને 5-5 માર્કની અંદર પૂછવાની શક્યતાઓ છે। ત્યારબાદ હવેનો જે પ્રશ્ન આપણે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ તો આ ચેપ્ટરનો આ લાસ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 7। ગ્રાહક હિતોની જાળવણી અને રક્ષણ માટે કાર્ય કરતા ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓની કામગીરી। બરાબર, શું પ્રશ્ન છે તો કે ગ્રાહક હિતોની જાળવણી અને રક્ષણ માટે કાર્ય કરતા ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓની કામગીરી વિશે જણાવો। આ જ પ્રશ્ન છે એ એક્ઝામની અંદર મિત્રો છે એ તમને કઈ રીતે પૂછાય, ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા સમજાવો। ભૂમિકા એટલે કાર્યો, કે ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓ છે એ શું કાર્ય કરે, કેવા પ્રકારનું કાર્ય કરે ગ્રાહકો માટે। તો જોઈએ મિત્રો શું કહેવા માંગે છે તો કે ગ્રાહકના હિતોની જાળવણી અને રક્ષણ માટે ભારતમાં ઘણા બધા ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓ, એને ઇંગ્લિશમાં કહેવાય છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેને કહેવાય છે NGO। બરાબર, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થાઓ જેને કહેવાય છે NGO કાર્યરત છે। એટલે કે આ સંસ્થા છે એ ગ્રાહકોની જાળવણી, ગ્રાહકોના રક્ષણ, ગ્રાહકોના હિતોનું રક્ષણ, એના અધિકારોનું રક્ષણ, એના માટે આ બે સંસ્થા કાર્ય કરે છે। એક ગ્રાહક સુરક્ષા મંડળ, ગ્રાહક સંગઠનો, અને બીજું છે NGO એટલે કે બિન સરકારી સંસ્થાઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન। આ બે સંસ્થા છે એ ગ્રાહકોના હિતોની જાળવણી અને રક્ષણ માટેનું કાર્ય કરે છે। બીજો મિત્રો, નફા નહીં કરવાના હેતુથી, નફો છે એ નહીં કરવાના હેતુથી, નફો નહીં કરવાના હેતુથી સ્થપાયેલી બિન સરકારી સંસ્થાઓ જાહેર સુખાકારી માટે કાર્ય કરે છે। હવે NGO ની જે સ્થાપના થઈ છે એ NGO છે એ શું કરે છે તો કે એ નહીં નફો અને નહીં નુકસાનના કાર્યથી કાર્ય કરે છે, કાર્યથી કામ કરે છે કે અમારે આમાંથી કોઈ નફો જોતો નથી, અમે જે રોકાણ કર્યું એની અંદરથી અમારે કોઈ વધારે રૂપિયા જોતા નથી, પણ જે ગ્રાહકો છે એ ગ્રાહકોના હિતની જાળવણી અને રક્ષણ કેમ કરવું એ જ માત્ર આ NGO કાર્ય કરે છે, બિન સરકારી સંસ્થાઓ છે કાર્ય કરે છે, અને જાહેર સુખાકારી માટે કાર્ય કરે છે કે જાહેર સુખાકારી કઈ રીતે વધે, બરોબર, ગ્રાહકનું શોષણ કઈ રીતે અટકે, ગ્રાહક કઈ રીતે જાગૃત થાય, ગ્રાહક વસ્તુ ખરીદી કરવા જાય ત્યારે એની પાસે કેવા પ્રકારનું જ્ઞાન હોય, તો એના માટે આ જે બિન સરકારી સંસ્થાઓ છે, આ જે NGO છે, આ જે ગ્રાહક સંગઠનો છે એ આના માટે જ મિત્રો કાર્ય કરે છે। ત્યારબાદ તેમને પોતાનું અલગ બંધારણ હોય છે, તે સરકારી દખલગીરીથી મુક્ત હોય છે। હવે આવી જે બિન સરકારી સંસ્થાઓ છે, આવા જે ગ્રાહક મંડળો છે એ શું છે તો કે એ પોતાનું એક અલગ બંધારણ છે, પોતાના એક અલગ નીતિ નિયમો છે, પોતાના એક અલગ કાયદાકીય બાબતો છે, એને સરકાર કોઈ પણ પ્રકારની દખલગીરી કરતું નથી। એટલે સરકારી દખલગીરીમાંથી શું છે, મુક્ત છે। સરકાર એના કાર્યમાં કોઈ દખલગીરી કરતું નથી, સરકાર એના કાર્યમાં કોઈ પ્રકારનું માર્ગદર્શન આપતી નથી, સરકાર એના કાર્યમાં કોઈ દખલગીરી પણ કરતું નથી, એ સરકારી કાયદાથી મુક્ત છે, કારણ કે એનું એક અલગ બંધારણ છે। તે ગ્રાહકોના હિતની જાળવણી અને રક્ષણનું કાર્ય કરે છે। હવે આવી જે NGO છે
એ એનજીઓ ગ્રાહકના હિતોનું રક્ષણ કરે છે, ગ્રાહકના હિતોની જાળવણી કરે છે અને આ જ એનજીઓ મિત્રો ગ્રાહકનું રક્ષણ અને જાળવણી કઈ રીતે કરવી એના માટેનું કાર્ય કરે છે. તો મિત્રો આને કહેવાય છે ગ્રાહક સંગઠન અને બિન સરકારી સંસ્થાઓ છે એની પ્રસ્તાવના. હવે આ જે એનજીઓ છે, ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓ છે એની ભૂમિકા શું, એનું કાર્ય શું, એ શું કાર્ય કરે, બરાબર? તો એના તરફ આપણે જોઈએ. તો પહેલું કે જોજો મિત્રો, હું જેની નીચે લીટી કરું છું એ શબ્દ છે એ જ્યારે તમે ફેસબુકની અંદર આ વિડીયો પીડીએફ તમે લખેલી છે અને જ્યારે તમે આ વિડીયો સાંભળો છો ત્યારે હું જે શબ્દ નીચે લીટી કરું એ શબ્દ નીચે તમારે પણ અંડરલાઇનિંગ કરવાની છે, બરાબર? કારણ કે એ મુખ્ય શબ્દ છે. પહેલું કાર્ય સેમિનાર, વાર્તાલાપ અને તાલીમ શિબિર. આ ત્રણ શબ્દ છે એ આની અંદર મહત્વના છે, ખાસ યાદ રાખજો, બરાબર? સેમિનાર, વાર્તાલાપ અને તાલીમ શિબિર દ્વારા સામાન્ય લોકોને ગ્રાહક અધિકારો માટે શિક્ષિત કરવામાં આવે છે. હવે અલગ અલગ પ્રકારના સેમિનારો બોલાવવામાં આવે, સેમિનારો ભરવામાં આવે સ્પેશિયલ ગ્રાહકો માટે, કે ગ્રાહકોમાં જાગૃતિ કેમ આવે, ગ્રાહક પોતાના હિતનું રક્ષણ કઈ રીતે કરે, ગ્રાહક છે એની જવાબદારીઓ કઈ છે, ગ્રાહકો છે એના અધિકારો કેટલા છે, ગ્રાહક છે એ પોતાના શિક્ષણનો ઉપયોગ ખરીદી કરવા જાય ત્યારે કઈ રીતે ઉપયોગ કરે. તો એના માટે આજે એનજીઓ છે, આજે ગ્રાહક સંગઠનો છે એ શું કરે છે તો કે સેમિનારોનું આયોજન કરે છે, વાર્તાલાપોનું આયોજન કરે અને જો જરૂર જણાય તો તાલીમ શિબિરો દ્વારા પણ સામાન્ય લોકોને ગ્રાહકના અધિકારો માટે માહિતી આપે છે, બરાબર? તાલીમ શિબિરનું આયોજન કરે કે દાખલા તરીકે વિચારો, તમે ખરીદી કરવા ગયા, સામે એક વેપારી છે, આ બાજુ ગ્રાહક છે, આવી એક તાલીમ શિબિર બનાવે, જોવે કે જ્યારે તમે વેપારી પાસે ખરીદી કરવા માટે જાઓ છો તો તમારે કઈ કઈ બાબતોની જાણકારી તમને હોવી જોઈએ, બરોબર? આવી એક તાલીમ શિબિરો છે એનું પણ આયોજન કરે છે જેથી ગ્રાહક પોતાના જે અધિકારો છે એ અધિકારો માટે શિક્ષિત બને, શિક્ષિત રહી શકે અને એ ગ્રાહકોનું શોષણ થતું અટકે. તો આ પહેલું કાર્ય. નંબર 2, ગ્રાહકોની મુશ્કેલીઓ, કાયદાકીય જાણકારી, મળવાપાત્ર રાહતો અને અન્ય ગ્રાહક હિત ધરાવતી માહિતીની જાણકારી માટે સામાયિકો છે, પત્રિકાઓ છે અને પુસ્તિકાઓ છે વગેરેનું પ્રકાશન કરાય છે. હવે ગ્રાહકની જે મુશ્કેલીઓ છે, ઘણા બધા ગ્રાહકોની મુશ્કેલી હોય, કોઈને પસંદગી પ્રમાણે માલ ન આપ્યો હોય, કોઈ વસ્તુ ખરીદી કરી નુકસાનીવાળી હોય, કોઈની પાસે બિલ છે છતાં એ વ્યક્તિ છે માલ બદલી દેતો ન હોય, ગેરંટી વોરંટી હોય, તમે ત્યાં જાઓ તો એ વ્યક્તિ તમને જવાબ ન આપતો હોય. તો આવી જે કંઈ પ્રકારની ગ્રાહકની મુશ્કેલીઓ છે એની પાસે જે કાયદાકીય જાણકારી છે કે ખરેખર મારું શોષણ થયું, તો કાયદાકીય જાણકારી એની પાસે હોવી જોઈએ કે એના માટે આગળ એને શું કરવું. તો એવી જે કાયદાકીય જાણકારીઓ છે એને મળવાપાત્ર જે રાહતો છે એને કેટલી કેટલી રાહતો મળે, એને કેવા કેવા પ્રકારની રાહતો મળે, બરાબર? એ મળવાપાત્ર રાહતો છે અને અન્ય ગ્રાહક હિત ધરાવતી માહિતી, બરાબર? અન્ય ગ્રાહકોનું હિત છે એ શેમાં છે, ગ્રાહકની હિત ધરાવતી વસ્તુઓ કઈ કઈ છે, ગ્રાહક પોતાનું હિત છે એ શેમાં શેમાં ધરાવે છે. તો એ હિત ધરાવતી માહિતીની જાણકારી માટે આજે ગ્રાહક સંગઠનો છે, બિન સરકારી સંસ્થાઓ છે એ શું કરે છે તો કે સામાયિકો બહાર પાડે, પત્રિકાઓ બહાર પાડે, પુસ્તકો બહાર પાડે. સામાયિકો એટલે મેગેઝિન, બરોબર? મેગેઝિન બહાર પાડે કે જેની અંદર ગ્રાહક સંગઠનો, ગ્રાહક બિન સરકારી સંસ્થાઓ એ તમારા માટે શું કાર્ય કરે છે, કે ગ્રાહકો છે એ તમારી જવાબદારી શું છે, બરોબર? તો એના માટે સામાયિકો, પત્રિકાઓ અને પુસ્તિકાઓ વગેરે પ્રકાશન કરવું એટલે બહાર પાડવું. તો આવું કાર્ય છે એ ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓ કાર્ય કરે છે. નંબર 3, બજારમાં ઉપલબ્ધ અને એકબીજા સાથે હરીફાઈ કરતી બ્રાન્ડના સંબંધિત ગુણોની તુલના અધિકૃત પ્રયોગશાળામાં
પરીક્ષણ અને તેના પરિણામો ગ્રાહકોની જાણકારીમાં લાવવા. હવે બજારમાં ઉપલબ્ધ અને એકબીજા સાથે જે હરીફાઈ કરે છે, બરોબર, બજારમાં ઉપલબ્ધ વસ્તુ અને એકબીજા સાથે હરીફાઈ કરતી હોય તેવી વસ્તુ, એટલે બે સેમ વસ્તુ. દાખલા તરીકે પાવડર છે તો બે કંપનીના પાવડર હોય તો બે કંપનીના પાવડર છે એ લઈ લઈએ આ ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓ. પછી બે કંપનીના પાવડરો છે એ પાવડર છે એ લઈ અને અધિકૃત ગુણોની તુલના કે એમાં કેમાં સારા ગુણ છે એના માટે પ્રયોગશાળામાં એના પ્રયોગ કરે કે આ બેમાંથી ગુણાત્મક કયું છે, કેમાં વધારે ગુણ છે, કયો પાવડર વધારે સારો છે. સાબુ છે તો કયો સાબુ છે એ પાણીમાં ઓગળે છે, કયો સાબુ છે એ પાણીમાં ઓગળતો નથી, તો એ બેની તુલના કરે. બરોબર, કઈ વસ્તુ વિટામિન વાળી છે, કઈ વસ્તુ વિટામિન વાળી નથી, કઈ વસ્તુ ભેળસેળ વાળી છે, કઈ વસ્તુ ભેળસેળ વાળી નથી. તો આ બધી વસ્તુ છે એ સંબંધિત ગુણોની તુલના અધિકૃત પ્રયોગશાળામાં પરીક્ષણ કરે, તેના પરિણામો લાવે અને એ પરિણામો છે એ ગ્રાહકો સુધી પહોંચતા કરે અને એ પરિણામો છે એને ગ્રાહકોને જાણકારી આપે કે આ વસ્તુ આવા પ્રકારની છે, આ વસ્તુમાં આટલા ગુણ છે, આ વસ્તુ પાણીમાં ઓગળે છે, આ વસ્તુ પાણીમાં ઓગળતી નથી. બરોબર, તો આવા પ્રકારની માહિતી છે એ બજારની અંદર ગ્રાહકોને આપવામાં આવે. પછી ત્રીજું, ગ્રાહકોને કાયદાકીય કાર્યવાહી કરવા સહાય આપવી, કાયદાકીય માહિતી આપવી. હવે ગ્રાહકો છે, હું ગ્રાહક હોય તો મને કાયદાકીય બાબતો છે એના વિશે માહિતી આપે. હું જો કાયદાકીય માહિતી મને આપે તો હું એ વ્યક્તિ ઉપર યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરી શકું. મને જો સહાય આપે, ભાઈ તમે એની માથે ફરિયાદ કરો, અમે તમારી સાથે છે, જે કાંઈ ખર્ચો થાય એ અમે ભોગવવા તૈયાર છીએ. બરાબર, પણ જ્યારે વળતર આવે ત્યારે આપણે એને પાછું આપી દેવાનું. તો આવી જે કાંઈ પ્રકારની કાયદાકીય માહિતી છે, કાયદાકીય બાબતો છે, એના માટે એને સહાય આપવી અને કાયદાકીય માહિતી છે એ જે તે ગ્રાહકો છે એને પૂરી પાડવી. તો આ પ્રકારનું કાર્ય છે એ ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓ કરે છે. મુદ્દા નંબર 5, વેચાણકર્તાની અનૈતિક, શોષણયુક્ત અને ગેરવ્યાજબી વેચાણ નીતિ સામે સખત વિરોધ કરવામાં આવે એમાં જરૂરી મદદ છે એ ગ્રાહકોને કરવી. હવે જે વેચાણકર્તા છે, જે ઉત્પાદક પાસેથી વસ્તુ છે એની ખરીદી કરી અને માર્કેટની અંદર, બજારની અંદર જે ગ્રાહકોને વેચાણ કરે છે, તો આવા જે વેચાણકર્તાઓ છે અને અનૈતિક, શોષણયુક્ત અને ગેરવ્યાજબી વેચાણ નીતિ, અનૈતિક વેચાણ નીતિ, શોષણયુક્ત વેચાણ નીતિ અને ગેરવ્યાજબી જેની વેચાણ નીતિ છે, બરાબર, ઓછું આપવું, કિંમત છે એના કરતાં થોડીક વધારે, ઘણા બધા વેચાણકર્તાઓ છે એ જે પ્રાઇસ છે ને એ પ્રાઇસની ઉપર સ્ટીકર મારી દે છે. તો આ એની અનૈતિક વેચાણ નીતિ છે, ગેરવ્યાજબી વેચાણ નીતિ છે, એને ગ્રાહકોનું શોષણ કરવું છે. તો આવી જે વેચાણ નીતિ છે, એવા જે વેચાણકર્તા છે એની સામે તમે સખત વિરોધ કરો. તો એ વિરોધ કરવા માટે જરૂરી ગ્રાહકોને મદદ કરવામાં આવે એ બિન સરકારી સંસ્થાઓ છે, એના કાર્યો છે, એની ભૂમિકા છે કે તમે એનો વિરોધ કરો, અમે તમને પૂરતી સહાય આપશું. ત્યારબાદ મુદ્દા નંબર 6, સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરાય છે. હવે જે સામાન્ય ગ્રાહક છે, જે ગ્રાહક છે એ અદાલત સુધી પહોંચી શકતો નથી, તો એવા જે સામાન્ય ગ્રાહકો છે, હું હાઈફાઈ ગ્રાહકની વાત નથી કરતો, કે જે સામાન્ય વસ્તુઓ લઈને સામાન્ય પોતાની જિંદગી જીવન જીવતો હોય એવો જે સામાન્ય ગ્રાહક છે, એ સામાન્ય ગ્રાહક છે એના હિતનું રક્ષણ કરવા માટે એને ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવા માટે જાણ કરવામાં આવે, એના માટે ફરિયાદ દાખલ કરાય છે કે જેથી સામાન્ય ગ્રાહકો છે એના હિતનું તમે યોગ્ય રીતે રક્ષણ કરી શકો, એના હિતનું તમે સારી રીતે રક્ષણ કરી શકો. તો એના હિતનું રક્ષણ કરવા માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવામાં આવે છે. 7મો મુદ્દો મિત્રો, કોઈ ગ્રાહક તેની ફરિયાદ ગ્રાહક અદાલતમાં દાખલ કરવા માંગતો હોય તો તેને જરૂરી બધા જ પ્રકારની મદદ કરવામાં આવે. માનો કે કોઈ ગ્રાહક છે એ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવા માંગે છે કે ભાઈ હું ગ્રાહક છું, મારું શોષણ થયું
અને મારે ગ્રાહક અદાલત સમક્ષ મારે એ વ્યક્તિના નામે ફરિયાદ કરવી છે, એ સંસ્થાના નામે ફરિયાદ કરવી છે, એ વેચાણ કરતા એ મારું શોષણ કરેલું છે, મને ગેરવ્યાજબી રીતે મને વેચાણ કરેલું છે, બરાબર, તો મારે એ ગ્રાહક અદાલત સમક્ષ જો મારે ફરિયાદ કરવી હોય તો એ ફરિયાદ કરવા માટે મને બિન સરકારી જે સંસ્થાઓ છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, NGO છે, એ મને બધા જ પ્રકારની મદદ કરે છે, એ મને બધા જ પ્રકારની સહાયો છે એ પૂરી પાડે છે. કઈ રીતે ફરિયાદ કરવી, ફરિયાદ કેવા પ્રકારની કરવી, ફરિયાદ છે કઈ જગ્યાએ કરવી, ફરિયાદ કરવા માટે શું કરવું, તો એ બધી મદદો છે, આર્થિક અને સામાજિક બે મદદો છે મને પૂરી પાડે છે. ત્યારબાદ ગ્રાહક સંતોષ અને તેને લગતી માહિતીનું એકત્રીકરણ કરવાનું, બરાબર, અને તેનું પ્રકાશન કરવાનું. હવે ગ્રાહકે જે વસ્તુની ખરીદી કરી છે, એ ગ્રાહકે એ વસ્તુની જો ખરીદી કરવી હોય, એ ગ્રાહકે વસ્તુની ખરીદી કરી છે અને એ ખરીદીમાંથી એ વ્યક્તિએ તેનો વપરાશ કર્યા પછી એ ગ્રાહકોને એ વસ્તુમાંથી સંતોષ મળેલો છે, તો એને જે વસ્તુમાંથી સંતોષ મળેલો છે, તો એવી માહિતી છે આવા બિન સરકારી સંસ્થાઓ છે એ એકત્રીકરણ કરશે. એવી માહિતીઓ છે આ NGO છે એકત્રિત કરશે, ગ્રાહક સંગઠન મંડળો છે એકત્રિત કરશે, અને એવી માહિતી છે એનું એકત્રીકરણ કરી અને એનું પ્રકાશન કરે છે, બહાર પાડે છે, જેથી અન્ય ગ્રાહકો છે એ પણ તેનો લાભ લઈ શકે. તો સંતોષાયેલા ગ્રાહકો છે એની માહિતીનું એકત્રીકરણ કરવાનું અને એ માહિતી છે એનું પ્રકાશન કરવાનું. પ્રકાશન કરવું એટલે બહાર પાડવું. ગ્રાહક શિક્ષણ માટે ફિલ્મો કે માહિતી બહાર પાડવામાં આવે, બરોબર. ગ્રાહક શિક્ષણ માટે અલગ અલગ પ્રકારની ફિલ્મો બનાવવામાં આવે. ફિલ્મો એટલે 2-3 કલાકની નહીં, બરોબર, 10-15 મિનિટની. તો એવી ફિલ્મો છે ગ્રાહકોને બતાવવામાં આવે, એવી સીડીઓ છે ગ્રાહકોને આપવામાં આવે, ગ્રાહક જોવે, બરોબર, અને એ ગ્રાહક જોયા પછી પોતે જાગૃત થાય, પોતાના અધિકારનો ઉપયોગ કરે, પોતાની જવાબદારીઓ સમજે. જો કોઈ વ્યક્તિએ એનું શોષણ કરેલું હોય તો એની સામે કઈ રીતે શિક્ષાત્મક પગલાં લેવા, એના માટે આવા ફિલ્મો છે એની અંદર પાત્રો ભજવવામાં આવે અને એ ફિલ્મો છે એ માહિતી છે બહાર પાડવામાં આવે અને એ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ ખોરાકમાં થતા ભેળસેળ વિરુદ્ધ જાગૃતિ આવી, બરોબર. ખોરાકની અંદર જે ભેળસેળ થાય છે એ ભેળસેળ વિરુદ્ધ જાગૃતિ લાવવામાં આવે. તમે જોઈ શકો કે ઘણી બધી વસ્તુ છે એમાં ભેળસેળ. ઘીમાં તો કે ભેળસેળ, તેલમાં તો કે ભેળસેળ, ચામાં તો કે ભેળસેળ, ખાંડમાં તો કે ભેળસેળ, પછી આપણે પેલા ભાત, જે ભાત આપણે કહીએ છીએ ને ચોખા, એ ચોખામાં તો કે ભેળસેળ, બરોબર. એવી મોસ્ટ ઓફ વસ્તુ છે એની અંદર ભેળસેળ કરવામાં આવે છે. તો આવી ભેળસેળ છે એ ભેળસેળ વિરુદ્ધ કઈ રીતે જાગૃતિ આવે, બરોબર, કઈ રીતે ગુણવત્તાવાળી વસ્તુ છે તમારા સુધી પહોંચે, તો એના માટે ગ્રાહકો છે એની અંદર જાગૃતિ લાવવામાં આવે, એને જાગૃત કરવામાં આવે, જેથી એ ભેળસેળવાળી વસ્તુ ખરીદતા પહેલા ચેતશે, અટકશે, સાવધાની રાખશે. ત્યારબાદ છેલ્લો મુદ્દો, ગ્રાહક જાગૃતિ માટે કામ કરતી જે બિન સરકારી સંસ્થાઓ છે, જે સરકારી સંસ્થાઓ છે, NGO છે, એને પૂરતા પ્રમાણમાં મિત્રો ટેકો આપવો, એને મદદ કરવી, બરાબર. જો તમારું શોષણ થયું છે તો એ તમારી ફરિયાદ નોંધાવતા હોય તો એ ફરિયાદ નોંધાવે તો તમારે એને પૂરતા પ્રમાણમાં માહિતીઓ આપવી, પૂરતા પ્રમાણમાં એને ટેકો આપવો, જેથી કરીને એ તમારો કેસ ગ્રાહક અદાલતમાં દાખલ કરી શકે અને જે તે પક્ષકાર કે જે તે વ્યક્તિ છે એની સામે શિક્ષાત્મક પગલાં લઈ શકે છે. તો મિત્રો આ 12 મુદ્દા હતા. ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓ છે એ પોતાની શું ભૂમિકાઓ છે ભજવે છે, એના માટે આ મુદ્દા ખાસ યાદ રાખવાના છે, જેની અંદર મેં અંડરલાઇનિંગ કરેલી છે, કારણ કે એ શબ્દ છે એ એના મેન શબ્દો છે, જેથી કરીને જ્યારે પણ તમે આ પ્રશ્ન રીડ કરતા હોય ત્યારે સરળતાથી તમે એ વસ્તુને યાદ રાખી શકો અને સરળતાથી તમે એને મગજમાં ઉતારી શકો. ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે ઘણી બધી સંસ્થાઓ છે એ કાર્ય કરી રહી છે. હમણાંની પહેલા આપણે જોયું કે ગ્રાહકના સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓ, તો આવી જે ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે સંસ્થાઓ કામ કરે છે એની આપણે થોડીક યાદી જોઈ લઈએ. આની અંદર તમને એક્ઝામની અંદર 1 માર્કનો પ્રશ્ન છે એ ફૂલ ફોર્મ નામ પૂછાય, બરાબર. તો ખાસ યાદ રાખજો. પેલું છે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. કન્ઝ્યુમર એજ્યુકેશન,
બરોબર. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, અહીંયા એનું કહેવાય છે CERC, કે જે સંસ્થા અમદાવાદમાં આવેલી છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર CERC. એક્ઝામની અંદર છે એ આ વસ્તુ તમને પૂછાય કે ભાઈ CERC છે એનું ફૂલ ફોર્મ નામ આપો. CERC છે એનું ફૂલ ફોર્મ નામ આપો. તો શું લખવાનું? તો કે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. જો તમને અંગ્રેજીનો સ્પેલિંગ આવડતો ન હોય તો તમે ઉચ્ચાર પણ લખી શકો છો, તો બી તમને 1 માર્ક છે એ મળવાની સંભાવના પૂરેપૂરી છે. ત્યારબાદ બીજું છે કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ. હવે કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ એટલે બરાબર કે ગ્રાહકો છે એને કઈ રીતે પ્રોટેક્ટ આપી શકાય, સલામતી આપી શકાય, તો એ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ, જેને કહેવાય છે CPC, કે જે સંસ્થા અમદાવાદમાં આવેલી છે. બરાબર. ત્રીજું વસ્તુ છે વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન. બરાબર. વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે વોઇસ. આ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે વોઇસનું ફૂલ ફોર્મ નામ આપો. તો શું લખવાનું છે? વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન. બરોબર. એક આ યાદ રાખવાનું છે. ત્યારબાદ ચોથું કન્ઝ્યુમર યુનિટ એન્ડ ટ્રસ્ટ સોસાયટી. કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી એટલે CUTS. આ પણ એક્ઝામની અંદર એક વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો એ સંસ્થા ક્યાં કાર્ય કરે છે? તો કે જયપુર, રાજસ્થાન. ત્યારબાદ કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા. આ પ્રશ્ન પણ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે. કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા, કે ગ્રાહકો છે એને કેવા પ્રકારનું માર્ગદર્શન આપી શકાય, ગાઈડ કરી શકાય, તો એ CUST મુંબઈ. આ સંસ્થા મુંબઈ આવેલી છે. આ પણ એક્ઝામની અંદર તમને 1 માર્ક્સની અંદર પૂછવાની શક્યતાઓ છે. પછી કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ, જેને CCC તરીકે ઓળખવામાં આવે છે. કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ, જે CCC, એ દિલ્હી કાર્ય કરતી સંસ્થા છે.